હેલો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો? કેમેસ્ટ્રીના લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત. હવે આપણે છેલ્લે ઘન અવસ્થા ચેપ્ટરનો લેક્ચર નંબર 2 જોયો હતો અને લેક્ચર નંબર 2 ની અંદર આપણે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ જોયું હતું. બરાબર છે? હું માનું છું કે લેક્ચર તમે વ્યવસ્થિત સ્ટડી કરેલો હશે, બરાબર, અને પ્રિપરેશન કરી નાખેલી હશે. બરાબર. એમાં સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણનો કોષ્ટક આપેલો છે બુકમાં, એ કોષ્ટક વ્યવસ્થિત તૈયાર કરી નાખેલો હશે. બરાબર. તો ત્યાર પછીની વાત કરીએ તો આપણે લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે, એની શોર્ટમાં હું વાત કરી દઉં. તમારી પાસે જે રેફરન્સ બુક હશે એની અંદર બધાના જવાબ આપેલા છે, પણ હું તમને જરા કહી દઉં. એમાં 1.5 તમને આપેલો છે. નીચેના ઘન પદાર્થોને તેમનામાં કાર્યશીલ આંતરાણવીય બળોના સ્વભાવ પર આધારિત 1.5 નહીં, 1.1 લખાણ સંબંધિત પ્રશ્ન 1.1 ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે? તો ઘન પદાર્થો દ્રઢ એટલે મજબૂત શા માટે હોય? તો ઘન પદાર્થોની અંદર આપને ખબર છે ઘટક કણો નજીક ગોઠવાયેલા હોય એટલે તેમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ હોય. પરિણામે આવા ઘન પદાર્થોના ઘટક કણો સરળતાથી દૂર ન થાય એટલે ઘન પદાર્થો છે ખૂબ દ્રઢ હોય. તો મુખ્ય રીઝન શું? ઘટક કણો વચ્ચે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ હોવાને કારણે. 1.2 ઘન પદાર્થોને શા માટે નિશ્ચિત આકાર હોય? તો એમાં પણ એ જ આવે કે ઘન પદાર્થોને નિશ્ચિત આકાર હોવાનું કારણ એમાં ઘટક કણો ખૂબ જ પ્રબળતાથી નજીકથી જકડાયેલા હોય એટલે એક જ સ્થાને એ મજબૂતાઈથી જકડાયેલા રહે. પોતાના જે સ્થાન હોય સરેરાશ સ્થાનેથી ખાલી ફક્ત કંપન કર્યા કરે, આંદોલન કર્યા કરે, પણ એક જ સ્થાને જકડાયેલા હોવાથી એના જે આકાર હોય ને એ નિશ્ચિત હોય. 1.3 નીચેનાનું સ્ફટિકમય અથવા અસ્ફટિકમય ઘન પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો આપણે 1.3 છે એમાં સ્ફટિકમય અસ્ફટિકમય ઘન પદાર્થોમાં વર્ગીકરણ કરવાનું છે. તો જો સ્ફટિકમય અસ્ફટિકમય વર્ગીકરણ તો પોલીયુરેથન જેટલા પોલીમર આવે ને એ બધા અસ્ફટિકમયમાં આવે. તો અસ્ફટિકમયમાં પોલીયુરેથન એક પ્રકારની બે પોલીયુરેથન. નેપ્થેલિન તો આણ્વીય ઘન પદાર્થ છે, નેપ્થેલિન સ્ફટિકમયમાં આવે, નેપ્થેલિન. પછી છે બેન્ઝોઇક એસિડ સ્ફટિકમય ઘન પદાર્થમાં આવે, બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન ઉપર COOH. ટેફલોન પોલિમર છે, ટેફલોન આ પ્રકારનું પોલિમર છે, CF2 બોન્ડ CF2 ટેફલોન. પોટેશિયમ નાઇટ્રેટ KNO3 સ્ફટિકમય ઘન પદાર્થમાં આવે. સેલોફેન એક પ્રકારનો પોલિમર. પોલિવિનાઇલ ક્લોરાઇડ PVC પોલિમર બધા સ્ફટિકમયમાં આવે. ફાઇબર ગ્લાસ સ્ફટિકમય ઘન પદાર્થ. અને તાંબુ તો સ્ફટિકમય ઘન પદાર્થ. આ રીતે 1.3 ની અંદર રહેલા અને આપણે સ્ફટિકમય અસ્ફટિકમયમાં વર્ગીકરણ કરેલા. ત્યારબાદ 1.4 ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવે છે. આ ઘન પદાર્થોના સ્વભાવ વિશે ટીકા કરો. શું તે ચિરાડ ગુણધર્મ દર્શાવશે? તો ઘન પદાર્થના વક્રીભવનાંક બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય, તો એનો અર્થ એવો થાય એ ઘન પદાર્થ અસ્ફટિકમય ઘન પદાર્થ હોય. બરાબર. તો આવા ઘન પદાર્થનો સ્વભાવ કેવો હોય? તો સ્વભાવે આવા ઘન પદાર્થ આભાસી ઘન હોય, અતિ શીત પ્રવાહી હોય. બરાબર. એની અંદર ઘટક કણોની ગોઠવણી અવ્યવસ્થિત હોય, ટૂંકા ગાળાની ગોઠવણીનો ક્રમ હોવાને કારણે, બરાબર, એની અંદર કોઈ પણ દિશામાંથી જાઓ તો ટૂંકા ગાળાની જ ગોઠવણી હોય. તો ટૂંકા ગાળાની ગોઠવણી હોવાને કારણે સરેરાશ ગોઠવણી એક સરખી જ રહે, અવ્યવસ્થિત. અને અવ્યવસ્થિત ગોઠવણી હોવાને કારણે એમાં બધી જ બાજુથી એક સમાન સરેરાશ ગોઠવણી, જેથી એમાં વિદ્યુતનું વહન બધી દિશામાં એક સરખું મૂલ્ય થાય. વક્રીભવનાંકના ગુણધર્મો બધી દિશામાં સરખા હોય. બરાબર. અને આવા પદાર્થ જે છે ચિરાડ ગુણધર્મ ધરાવતા નથી.
કારણ કે એને ધારદાર ચપ્પા વડે કાપવામાં આવે તો ત્યારે બે ભાગમાં વિભાજિત થાય, પણ બંને ભાગની જે સપાટી હોય એ મૂળભૂત જેવી હોતી નથી. આ પ્રકારનો જવાબ આવે. તમારી પાસે બુક છે એમાંથી સ્ટડી કરી જવાનું. હું અહીંયા તમને સમજાવું છું. ત્યારબાદ 1.5 લખાણ સંબંધી પ્રશ્નોમાં નીચેના ઘન પદાર્થોને તેમના કાર્યશીલ આંતરાણવીય બળોના સ્વભાવ પર આધારિત જુદા જુદા પ્રકારોમાં વર્ગીકૃત કરો. એટલે તમને જે બધા પદાર્થો આપેલા છે એમાં આંતરાણવીય આકર્ષણ બળ કયા પ્રકારનું હોય એને આધારે એને જુદા જુદા પ્રકારોમાં વર્ગીકૃત કરો. બરાબર છે? એટલે કહેવાનો મતલબ સહસંયોજક જાળીદાર ઘન છે, આયનીય ઘન છે, આણ્વીય ઘન છે, આ રીતે વર્ગીકૃત કરવાનું કીધું છે આપને 1.5 લખાણ સંબંધિત પ્રશ્નો ની અંદર. તો જોઈએ તો એમાં પોટેશિયમ સલ્ફેટ K2SO4 બરાબર. 1.5 માં પોટેશિયમ સલ્ફેટ તો K2SO4 શેમાં આવશે? તો આ K2SO4 આયનીય ઘનમાં, આયનીય ઘન. પછી આપેલું ટીન ધાત્વિક ઘનમાં આવે. આપણે વર્ગીકરણ કરવા ગયા કે ધાત્વિક ઘન ટીન Sn. બેન્ઝીન, યુરિયા તો આ બધા આણ્વીય ઘનમાં આવે. આણ્વીય ઘન તો બેન્ઝીન, યુરિયા બધા આણ્વીય ઘનમાં આવે. પછી એમોનિયા એ પણ આણ્વીય ઘનમાં આવે. હાઇડ્રોજન બંધ ધરાવતો આણ્વીય ઘન એમોનિયા. પાણી આણ્વીય ઘનમાં આવે. બરાબર. ZnS ઝિંક સલ્ફાઇડ ZnS આયનીય ઘનમાં આવે. ગ્રેફાઇટ સહસંયોજક જાળીદાર ઘન પદાર્થ, સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થ ગ્રેફાઇટ. પછી રૂબિડિયમ ધાત્વિક ઘન Rb. રૂબિડિયમ. આર્ગોન આણ્વીય ઘન બિનધ્રુવીય આણ્વીય ઘનમાં આવે આર્ગોન. સિલિકોન કાર્બાઇડ SiC કાર્બોરેન્ડમ તરીકે ઓળખાય. સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થમાં આવે. તો આ રીતેનું વર્ગીકરણ થાય. ઓકે. ત્યારબાદ 1.6 તો 1.6 આપણો પ્રશ્ન એવો છે ઘન પદાર્થ A ઘન અવસ્થા તથા પીગલિત અવસ્થામાં ઘણો સખત વિદ્યુતીય અવાહક છે. એટલે કોઈ ઘન પદાર્થ A છે એની ઘન અવસ્થામાં અને પીગલિત અવસ્થામાં સખત વિદ્યુતીય અવાહક છે અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે. ખૂબ જ ઊંચા તાપમાને પીગળે તો કયા પ્રકારનો ઘન પદાર્થ હશે? તો આપણે ખબર હોય તો સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થ હોય ને એ ઘન અવસ્થામાં અને પીગલિત અવસ્થામાં બંનેમાં વિદ્યુતના અવાહક હોય. તો એ ઘન પદાર્થ તમારો સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થ હોય. 1.7 આયનીય ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે પરંતુ ઘન અવસ્થામાં નહીં. સમજાવો. આ પણ આપણે સમજેલા. એનું કારણ શું? તો કે આયનીય ઘન સંયોજનોમાં ઘન અવસ્થામાં ધન આયન અને ઋણ આયન સ્થિર વિદ્યુતીય કુલ અથવા કુલંબિક આકર્ષણ બળથી જકડાયેલા હોય. એટલે કે એના આયનો મુક્ત રીતે ફરી શકતા નથી જકડાયેલા હોવાને કારણે. પરિણામે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન આયનો દ્વારા શક્ય બને નહીં. પણ એની પીગલિત અવસ્થા કે જલીય અવસ્થામાં એ આયનો છે એ મુક્ત થાય અને આયનો મુક્ત થવાને કારણે આયનોને કારણે વિદ્યુતનું વહન શક્ય બને. એનું રીઝન આવું. ઓકે. ત્યારબાદ 1.8 કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતીય વાહક, ટીપનીય અને તન્ય છે? તો વિદ્યુતનું વાહક, ટીપનીય અને તન્ય. તો આ પ્રકારના ઘન પદાર્થમાં કોઈ આવે? ધાત્વિક ઘન પદાર્થો આ પ્રકારના ઘન પદાર્થો છે. તો આ લખાણ સંબંધિત પ્રશ્ન હતા. બરાબર. 1.8 સુધી આપણે જોયું. તમારી પાસે જે બુક છે રેફરન્સ બુક એની અંદર આના જવાબ આપેલા છે તો વ્યવસ્થિત વાંચીને તૈયાર કરી લેવા. ઓકે.
ત્યારબાદ પછી હવે આપણે આગળ વધીએ સ્ફટિક લેટિસ અને એકમ કોષ કોને કહેવાય એ સમજીએ. હવે જો આપણે સ્ટુડન્ટ ઘન સ્ફટિક હોય ઘન પદાર્થ એની આંતરિક રચનાઓ ગોઠવણીનો અભ્યાસ કરવાનો છે. તો એની ગોઠવણીનો અભ્યાસ કરવો હોય તો આપણે એ ગોઠવણી કઈ રીતે થયેલી હોય એવી કાલ્પનિક આપણે રજૂઆત સમજતા જવાનું છે. બરાબર છે. અને આજે આપણે ટોપિક સમજવા જઈ રહ્યા છીએ એમાં પર્યાયો સમજવાના છે. કોઈ થિયરિટિકલી બોર્ડમાં કોઈ મોટો પ્રશ્ન આવવાનો નથી. આની અંદરની જે પર્યાય વ્યાખ્યાઓ એકમ કોષ, સ્ફટિક લેટિસ કોને કહેવાય, લેટિસ બિંદુ કોને કહેવાય, આ બધા પર્યાયો સમજવાના છે. અને આખા ઘન સ્ફટિકની ત્રિપરિમાણીય રચના કઈ રીતે થાય એ આપણે સમજવાનું છે. ઓકે, તો એકમ કોષ, સ્ફટિક લેટિસ અને લેટિસ બિંદુ. તો એકમ કોષ કોને કહેવાય? યુનિટ સેલ. અંગ્રેજીમાં એકમ કોષને શું કહેવાય? યુનિટ સેલ. તો આપણે બધાને ખબર હોય તો કોઈ પદાર્થમાં નાનામાં નાના કણને પરમાણુ અથવા આપણે અણુ તરીકે ઓળખવામાં આવે. બરાબર? કોઈ પદાર્થ હોય એમાં નાનામાં નાનો કણ પરમાણુ અથવા અણુ તરીકે ઓળખવામાં આવે. તેવી જ રીતે કોઈ ઘન સ્ફટિક હોય એની અંદર રહેલો નાનામાં નાનો ભાગ જે વારંવાર પુનરાવર્તિત થતો હોય, એટલે કે એવા અસંખ્ય ભાગ ભેગા મળી અને સ્ફટિક બનતો હોય, એવા નાનામાં નાના ભાગને એકમ કોષ કહેવાય. નાનામાં નાના કણને અથવા નાનામાં નાના ભાગને એકમ કોષ કહેવાય. એટલે ઘન પદાર્થના સ્ફટિકને ઓળખવા માટે નાનામાં નાના કણને એકમ કોષ કહેવાય. સિમ્પલ તમને વાત કરું તો અસંખ્ય નાના નાના ઘન ભેગા મળી અને એક મોટો ઘન સ્ફટિક બને તો એની અંદર રહેલા જે નાનામાં નાના ઘન હોય ને એને એકમ કોષ કહેવાય. એ એકમ કોષને આપણે દ્વિપરિમાણીય દર્શાવાય, ત્રિપરિમાણીય દર્શાવાય. એ આપણે એની રચનાની વાત કરીશું. બરાબર? હાલ આપણે ડેફિનેશન શું યાદ રાખીશું? ઘન પદાર્થમાં નાનામાં નાના કણને એકમ કોષ કહેવાય. અથવા ઘન પદાર્થમાં રહેલો નાનામાં નાનો ભાગ કે જે વારંવાર પુનરાવર્તિત થતો હોય તેને એકમ કોષ કહેવાય. સ્ફટિક લેટિસ આવા એકમ કોષ ત્રિપરિમાણીય રીતે સમગ્ર દિશામાં એકબીજા સાથે ગોઠવાય છે અને સ્ફટિક રચના બનાવે તેને સ્ફટિક લેટિસ કહેવાય. સિમ્પલ અહીંયા આકૃતિ બતાવું તો આ એક ઘન સ્ફટિક લેટિસ આપણે કેવો હોય તો આ ઘન સ્ફટિક લેટિસમાં એક મિનિટ આપણે અહીંયા આ જે ઘન સ્ફટિક જે લેટિસ બનાવીએ છીએ આપણે સ્ફટિક લેટિસ સમજીએ તો આ રીતે આ તમે જોશો કે ઘન સ્ફટિક લેટિસ અસંખ્ય નાના નાના ઘનમાંથી બન્યો છે. તો આની અંદર તમે જોતા હશો તો આ એક મોટો ઘન સ્ફટિક લેટિસ, એમાં અસંખ્ય નાના નાના ઘન તમને એક નાના ભાગમાં 8 ઘન દેખાય, 1 2 3 4 અને નીચે એવા 4 નાના ઘન. તો એ 4 નાના ઘન આવ્યા ને એને એકમ કોષ કહેવાય. આવા એકમ કોષો ત્રિપરિમાણીય રીતે ગોઠવાય અને જે આખો મોટો ઘન તૈયાર થાય ને એને સ્ફટિક લેટિસ કહેવાય. શું કહેવાય? સ્ફટિક લેટિસ. ટૂંકમાં આપણે વાત કરીએ તો કોઈ ઘન પદાર્થ હોય એની અંદર રહેલા નાના નાના કણોને તમે આમ એક સીધી લીટી વડે જોડતા જાવ તો એની અંદર કેવા અસંખ્ય નાના નાના ઘન તૈયાર થાય. એ નાના નાના ઘન એટલે એક એકમ કોષ કહેવાય. એકમ કોષ ત્રિપરિમાણીય રીતે સમગ્ર દિશામાં એકબીજા સાથે ગોઠવાય છે અને સ્ફટિક રચના બનાવે તેને સ્ફટિક લેટિસ કહેવાય. હવે અહીંયા આપણે આજે આખો ત્રિપરિમાણીય કે દ્વિપરિમાણીય સ્ફટિક લેટિસ બનાવવો હોય તો અહીંયા આપણે એક પેટર્ન આપેલી છે આ રીતે બિંદુ ટપકા સ્વરૂપે અવકાશ લેટિસ અથવા સ્ફટિક લેટિસ આ ટપકા સ્વરૂપે બતાવ્યું છે. બરાબર? આ ટપકાઓને એકબીજા સાથે તમે જોડતા જાઓ એટલે નાના નાના એકમ કોષ તૈયાર થાય. એવા અસંખ્ય એકમ કોષ ભેગા મળી સ્ફટિક લેટિસ બનાવે. અહીંયા તમારે એક શબ્દ આવતો છે સ્ફટિક રચના કરવા માટે મોટીફ. એટલે સ્ફટિક રચના કરવા માટે મોટીફ એટલે એક પ્રકારની પેટર્ન ઘન સ્ફટિકની અંદર દર્શાવવા માટે કઈ પેટર્ન થી ગોઠવાયેલા એ મોટીફ તરીકે તમારો અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે કે આયન. એની મોટીફને લેટિસ બિંદુ તરીકે ઓળખવામાં આવે.
તો આ રીતે હવે આ એક સ્ફટિક લેટિસની અંદર આપણે પેટર્ન કરવી હોય કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિક, તો આ મોટિફને આ લેટિસ આ બિંદુ ઉપર આમ મૂકતા જાઓ તો આ શું સૂચવે છે કે આ રીતે ઘટક કણો ગોઠવાયેલા છે. અને આ મોટિફ છે ને એ અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે. આયનીય ઘન હોય તો એ આયન હોય, આણ્વીય ઘન હોય તો એ અણુ હોય, બરાબર. સહસંયોજક જાળીદાર ઘન પદાર્થ હોય તો એ પરમાણુ. એટલે કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિક. એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ફટિકમાંની રચનામાં પ્રત્યેક સ્થાન અથવા બિંદુ પર ગોઠવવામાં આવતા મોટિફ પરમાણુ, અણુ, આયન ને લેટિસ બિંદુ કહેવાય. આ મોટિફ જે છે એટલે આ દરેક એક બિંદુ એક લેટિસ બિંદુ કહેવાય. લેટિસ બિંદુ તરીકે તમારો પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે, આયન હોઈ શકે. ઈ બધા પરમાણુ, અણુ, આયનોને સીધી રેખા વડે તમે જોડતા જાઓ 3 ડાયમેન્શનમાં, એટલે એક મોટો ઘન સ્ફટિક તૈયાર થાય. આપણો રૂમ કેવો હોય સમઘન જેવો, એવો એક ઘન સ્ફટિક તૈયાર થાય. એની અંદર નાના અસંખ્ય ઘન દેખાય. એ નાના અસંખ્ય ઘન એને એક એકમ કોષ કહેવાય, યુનિટ સેલ કહેવાય. આવા અસંખ્ય એકમ કોષ ભેગા મળી અને મોટો ઘન સ્ફટિક લેટિસ રચાતો હોય. ઓકે, આપણે ડિટેલમાં આની આકૃતિ પણ હમણાં જોશું. દ્વિપરિમાણીય એકમ કોષ અને ત્રિપરિમાણીય એકમ કોષ, અને એકમ કોષમાં માપી શકાય એવા પેરામીટર પણ આવશે. ઓકે, જો લેટિસ બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણીથી, એટલે આપણે જે પેલા મોટિફ રાખેલા હતા લેટિસ બિંદુઓની 3 ડાયમેન્શનમાં ગોઠવણી આખી, એ ત્રિપરિમાણીય ગોઠવણીથી આખા સ્ફટિક લેટિસનું નિર્માણ થાય. એટલે એક મોટો ઘન સ્ફટિક બને. તથા પ્રત્યેક લેટિસ બિંદુએ મોટિફની ગોઠવણી ત્રિપરિમાણીય રીતે કરતા સ્ફટિક ઘનની રચના થાય છે. અને આવા ત્રિપરિમાણીય લેટિસની કુલ 14 શક્યતાઓ છે, તેને બ્રેવિસ લેટિસ કહે છે. અંડરલાઈન કરવાની. આવી ટોટલ જે ગોઠવણી હોય, બરાબર, ઘરની 14 પ્રકારની પોસિબિલિટી આવશે, જે આપણે આગળ વાત આવશે આ ચેપ્ટરમાં. બરાબર, 14 શક્યતાઓ. એટલે પૂછે કે સ્ફટિક લેટિસની કુલ કેટલી શક્યતાઓ છે, તો 14 શક્યતાઓ. એટલે એ 14 શક્યતાઓ એટલે એની જુદી જુદી ગોઠવણી થઈને, બરાબર, પેલા બિંદુઓની. એટલે એ જે બિંદુઓ હતા એટલે એ આપણા ઘટક કણો હોય, પરમાણુઓ કે આયનોની, બરાબર, જુદી જુદી ગોઠવણી થઈને 14 પોસિબિલિટી બને, જેને બ્રેવિસ લેટિસ કહેવાય, વૈજ્ઞાનિક બ્રેવિસના નામ પરથી. બરાબર. હવે લેટિસ બિંદુઓની અવકાશીય ગોઠવણીથી વિવિધ પ્રકારના લેટિસ ઉદ્ભવે. એમાં આપણે અહીંયા બે ગોઠવણી આપેલી છે, લેટિસ A અને લેટિસ B. આવી તો વિવિધ પ્રકારની ગોઠવણીથી વિવિધ પ્રકારના લેટિસ ઉદ્ભવે. અવકાશીય એટલે 3 ડાયમેન્શનમાં. લેટિસ A આ પ્રકારની ગોઠવણી, આ રીતે ઘટક કણો રહેલા હોય, પછી એને તમે જોડતા જાઓ, બરાબર. આ રીતે લેટિસ B આ પ્રકારની ગોઠવણી બને. બરાબર. હવે સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ. તો સ્ફટિક લેટિસ ની લાક્ષણિકતાઓમાં શું હોય, તો લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવાય. એટલે કોઈ ઘન સ્ફટિકની અંદર જે ઘટક કણ હોય, પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવાય. સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે. જો આપણે વાત કરેલી કે એની અંદર તમને સ્ફટિકની અંદર જ્યાં જ્યાં ટપકું દેખાય બિંદુ, એક ઘટક કણ છે. જે તે ઘન સ્ફટિકની અંદરનો ઘટક કણ છે એ અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન પણ હોઈ શકે. અને એ લેટિસનો તમારે ભૌમિતિક આકાર દર્શાવવા લેટિસ બિંદુઓને સીધી લીટીથી જોડવામાં આવે. એટલે આ જે લેટિસ આપણે આખો સ્ફટિક લેટિસ છે એનો ભૌમિતિક આકાર સ્પષ્ટ ક્યારે થાય, તો આ લેટિસ બિંદુઓને તમે સીધી રેખા વડે જોડતા જાઓ, સીધી રેખા વડે, એટલે એનો ભૌમિતિક આકાર સ્પષ્ટ થાય. બરાબર છે. તો આ હતી સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ. હવે આપણે એકમ કોષ જોવાના છે. પહેલા દ્વિપરિમાણીય એકમ કોષ અને પછી ત્રિપરિમાણીય એકમ કોષ, અને એકમ કોષમાં માપી શકાય તેવા પેરામીટર અથવા પ્રાચલોની વાત આપણે કરવાની છે. બરાબર છે. તો હવે આપણે એકમ કોષની વાત કરીએ. હવે જો એકમ કોષો, એમાં દ્વિપરિમાણીય એકમ કોષો, 2 ડાયમેન્શનલ એકમ કોષો, બરાબર. 2 ડાયમેન્શનલમાં, તો 2 ડાયમેન્શનલ ની અંદર તો દ્વિપરિમાણમાં બાજુની લંબાઈ A અને B તથા આ બાજુઓ વચ્ચેનો ખૂણો ગામા ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણને પસંદ કરવામાં આવે.
દ્વિપરિમાણમાં શક્ય એકમ કોષો ઘનની અંદર, બરાબર. એટલે આ એક એકમ કોષ થયો ને તો કોઈ એક લેટિસ હોય ને એની અંદર અસંખ્ય આવા ભાગ જોડાયેલા હોય, અસંખ્ય ભાગ થઈ અને આ એક સ્ફટિક લેટિસ બને. એવા શક્ય એકમ કોષો દ્વિપરિમાણમાં. તો દ્વિપરિમાણમાં એક આ પ્રકારનો શક્ય એકમ કોષ જેમાં 60 નો એંગલ હોય અને આ બંને બાજુની લેન્થ સરખી હોય. પછી એક આ પ્રકારનો 90 ડિગ્રીનો ખૂણો રે, એ રીતે ખૂણો 90 ડિગ્રીનો ગામા A અને B, બરાબર, લંબાઈ A એટલે આ બે જુદી જુદી હોય. પછી આ પ્રકારનો બને 90 ડિગ્રીનો, 90 ડિગ્રી પણ બંને બાજુની લંબાઈ સરખી જ હોય, બરાબર. પછી આ પ્રકારનો બને, આ બંને બાજુ લંબાઈ સરખી જ હોય. એવી જ રીતે આ પ્રકારનો ગામા ખૂણો આ A અને B, આવા જુદા જુદા દ્વિપરિમાણમાં એકમ કોષો બને. ટૂંકમાં ગોઠવણી થાય એટલે કોઈ એક સ્ફટિક લેટિસ હોય, દાખલા તરીકે બધામાં 90, તો આ રીતનો કોઈ ઘન સ્ફટિક લેટિસ હોય તેમાં આ પ્રકારના આવા અસંખ્ય એકમ કોષો જોડાતા જાય, અસંખ્ય એકમ કોષો જોડાતા જાય અને એક મોટો લેટિસ બને, ઘન સ્ફટિક લેટિસ. આ બિંદુ છે એ ઘટક કણો કહેવાય, અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. આ 2 ડાયમેન્શનલની ગોઠવણી થાય. આવી પ્રકારની આવી શક્ય ગોઠવણીઓ તો આ એકમ કોષની પેટર્ન ઉપરથી થાય, બરાબર છે. આ 5 પ્રકારના આપણે દ્વિપરિમાણીય શક્ય એકમ કોષો આપેલા છે. હવે ત્રિપરિમાણની અંદર ત્રિપરિમાણીય એકમ કોષમાં આપણે સાદો એકમ કોષ સમઘન વાળો હું અહીંયા તમને દર્શાવું છું. હું દોરતો જાવ, એમાં ધ્યાન આપજો. ઓકે. હવે જો ત્રિપરિમાણીય સ્ફટિક લેટિસનો એક ભાગ અથવા એકમ કોષ, ત્રિપરિમાણીય, બરાબર, 3 ડાયમેન્શનલ એકમ કોષ આપણે અહીંયા દર્શાવીએ. તમે હું જે રીતે દોરું છું એ રીતે વ્યવસ્થિત દોરી લેજો, બરાબર. જોઈ લો. તો સૌપ્રથમ છે ને આ રીતે એક મોટો ઘન તૈયાર કરવાનો. આ રીતે આપણે એક પેલા ઘન તૈયાર કરવાનો. આ ઘન તૈયાર થયો. હવે આને આપણે જો આની અંદર નાના નાના ઘન હોય ને, એ એક નાનો ઘન અને એક નાનો ભાગ એને એકમ કોષ કહેવાય. તો હવે આ રીતે ચોરસ આની અંદર એક બનાવવાનું. અહીંથી અહીંયા ગયા, અહીંયા નીચે, બરાબર છે. આ રીતે કરો. હવે આમ એક ચોરસ બનાવવાનું. જો અહીંથી અહીંયા ગયા, આ રીતે આવેલા, અહીંથી અહીંયા. ઓકે. હવે આમ ઓકે. હવે અહીંથી આમ જોડો, આ ઉપરના ને અહીંયા નીચે સાથે જોડો, આને અહીંયા સામેની સાઈડ જોડો. થયું? હવે તમને જો જોશો આની અંદર તો નાના નાના ઘન દેખાય છે. એક નાનો ઘન એક એકમ કોષ કેવો, બરાબર. અને આ બધા લેટિસ બિંદુ છે. એટલે પહેલા મેં આખો સમઘન દોર્યો તો, પણ હકીકતે આપણે કોઈ ઘન પદાર્થની અંદર વિચારીએ તો એની અંદર આવા ઘટક કણ, અણુ, પરમાણુ કે આયન હોય, અસંખ્ય અણુ, પરમાણુ કે આયન, એને તમે જોડતા જાઓ ને એટલે એની અંદર 3 ડાયમેન્શનમાં જોડો ને, સીધી રેખા વડે જોડેલા વિચારો ને તમે, તો અસંખ્ય નાના નાના ઘન બનેલા તમને દેખાય. ઈ અસંખ્ય નાના નાના ઘન એટલે ઈ બધા એકમ કોષ કહેવાય. એટલે એવા અસંખ્ય નાના ઘન ભેગા મળીને આખો એક મોટો ઘન સ્ફટિક લેટિસ તૈયાર થાય, બરાબર. તો આ બધા લેટિસ બિંદુઓ છે. હવે આની અંદરનો આ એક એકમ કોષ કહેવાય. તો હું ગ્રીન ભાગ વડે દર્શાવું, આ એક એકમ કોષ કહેવાય. અહીંયા તમને નાનો સમઘન દેખાતો હશે, તો આ રીતે. આ
એક નાનો ઘન એટલે એક એકમ કોષ કહેવાય. આ ત્રિપરિમાણીય એકમ કોષ કહેવાય. આની પણ આપણે લાક્ષણિકતા જોશું ત્રિપરિમાણીય એકમ કોષની. એ કહે છે આ એક એકમ કોષ આવા 8 નાના ઘન, આ 1 આ 2 આ 3 આ 4 એવા નીચે 4, 1 એની પાછળ 2 આ 3 અને 4 આવા 8 નાના એકમ કોષ દેખાય. આ તો એક ખાલી પેટર્ન બતાવે. આ તો અસંખ્ય એકમ કોષ હોય. એટલે ત્રિપરિમાણમાં એકમ કોષ એટલે આ એક પ્રકારનો એક નાનો ઘન, આને એક એકમ કોષ કહેવાય. આ એકમ કોષ. આવા અસંખ્ય એકમ કોષ ભેગા મળી અને ત્રિપરિમાણીય સ્ફટિક લેટિસની રચના થાય. અને આ જે બિંદુ દેખાય છે ને સ્ફટિક લેટિસ બિંદુ કહેવાય. અને પરમાણુ અણુ કે આયન હોઈ શકે. બરાબર છે. એટલે એકમ કોષ હવે પરફેક્ટ વ્યાખ્યા હવે આવડવી જોઈએ કે ઘન પદાર્થમાં રહેલા નાનામાં નાના કણને એકમ કોષ કહેવાય. એ નાનામાં નાનું કણ એટલે એક આ નાનું ઘન. એવા અસંખ્ય નાના નાના એકમ કોષ વારંવાર પુનરાવર્તિત થઈને એક મોટો સ્ફટિક લેટિસ બને. ઓકે, એટલે આ ત્રિપરિમાણીય એકમ કોષ. હવે આ એકમ કોષની લાક્ષણિકતાઓ શું એ આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો આ ત્રિપરિમાણીય સ્ફટિક રચનામાં એકમ કોષની લાક્ષણિકતાઓ. આ એકમ કોષની આ જે એકમ કોષ છે આ એની લાક્ષણિકતા શું? તો તેના પરિમાણો, તેની 3 ધારો A, B અને C છે. 3 ધાર. આ એક ધાર, આ બીજી ધાર, આ ત્રીજી ધાર. ધાર એટલે સિમ્પલ વાત. તમે બેઠા છો એક રૂમમાં, એના એક ખૂણાથી બીજા ખૂણા સુધી તમે એક સીધી રેખા દોરો, એને એક ધાર કહેવાય. આમ એક એકમ કોષમાં 3 ધાર A, B અને C. 3 ધાર. પછીથી બાકીની ધારો તો સરખી જ હોય. એક એકમ કોષમાં ટોટલ 12 ધાર હોય. કેટલી હોય? 12. પણ એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ પછી તો બધી બાજુથી સરખી જ રહેવાની હોય. 12 ધાર કઈ રીતે? તો તમે લોકો ગણી શકો. જો આ ખૂણાથી આ ખૂણા સુધીની આ એક ધાર, આ 2, અહીંથી આ 3, અહીંથી આ 4, એવી ધાર નીચે 4, આ એક 5, નીચે 4 એટલે 8, આ એક 9, 10, 11 અને 12. એક એકમ કોષમાં ટોટલ 12 ધાર હોય. પણ મુખ્ય 3 A, B અને C. એટલે A, B, C એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવે એક ખૂણાથી બીજા ખૂણા સુધીનું અંતર. એટલે તેની 3 ધારો A, B અને C. ધારને અંગ્રેજીમાં એજ કહેવાય. શું કહેવાય? એજ. બરાબર. અને આ ધારો પરસ્પર લંબ હોઈ પણ શકે અથવા ના પણ હોય. આ જે ધાર છે એકબીજાને પરસ્પર લંબ હોઈ શકે, ના પણ હોઈ શકે. બીજું, ધારો વચ્ચેના ખૂણા આલ્ફા. બરાબર. ધારો વચ્ચેના ખૂણા આલ્ફા ખૂણો B અને C વચ્ચે, બીટા ખૂણો A અને C વચ્ચે અને ગામા ખૂણો A અને B વચ્ચે. આમ ટોટલ એકમ કોષમાં માપી શકાય એવા 6 પેરામીટર, 3 ધાર A, B અને C અને 3 ખૂણા આલ્ફા, બીટા અને ગામા. આ 3 ધારના માપ બદલાય, ખૂણાના માપ બદલાય. આમ એકમ કોષની અંદર ઘટકકણોની ગોઠવણી બદલાય. અને આવા એકમ કોષમાં ઘટકકણોની ગોઠવણી બદલાય એટલે આખા સ્ફટિકની અંદરની ગોઠવણી બદલાય. આમ ટોટલ આ ABC અને આલ્ફા, બીટા, ગામાના મૂલ્ય બદલાતા રહે એમ ટોટલ 14 શક્યતાઓ બને. અને એ 14 શક્યતાઓ એટલે બ્રેવિસ લેટિસ થાય. એટલે એકમ કોષ વિશેની તમને માહિતી હોવી જોઈએ. બરાબર છે. આ રીતે તો આજના આપણા આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે હવે આ એકમ કોષના પ્રકાર. એની અંદર જે ઘટકકણોની ગોઠવણી હોય એને આધારે એકમ કોષના પ્રકાર આવશે અને એ આપણે સમજવાના છે આકૃતિ સાથે. ઓકે, તો આ એકમ કોષ કોને કહેવાય એ તમને આની અંદર પર્ટિક્યુલર ખબર હોવી જોઈએ ને. વિવિધ ગોઠવણીઓ, આજે ગોઠવણીઓની જે બધી વાત કરેલી એ કોઈ થિયરી સ્વરૂપે ક્યાંય પૂછાવાના નથી, પણ એકમ કોષ સ્પષ્ટ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ગુડ બાય, ટેક કેર.